એક તો મનુષ્ય જન્મ દુર્લભ, મનુષ્ય જન્મ મળે તો એમાં મુમુક્ષુત્વ દુર્લભ, અને મુમુક્ષા પણ જાગે તો મોક્ષનો માર્ગ બતાવનારા, મુક્તિનો માર્ગ બતાવનારા એવા સાધુ, એવા સંત મળવા દુર્લભ. આ ભાગવતમાં તમે બેઠા હોય ને ત્યારે એ દુર્લભ ત્રણેય વસ્તુ સુલભ બની ગઈ એમ માનવાનું. આ ભગવાનની મોટી દયા, અને એટલા માટે પુણ્ય નૈવતુ લભ્યતે. ભગવાનની આ પરમ કૃપા કે ભગવાનની મંગલમયી કથા, અને આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્રિવેણીના તટ ઉપર આ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સ્વયં ભગવાને લીલા સંવરણ કર્યું એ ભૂમિમાં શ્રવણ કરી રહ્યા છે. દેવર્ષિ નારદ કહે છે કે મને સંતો મળ્યા, એને કારણે મને ભજનમાં રુચિ થઈને ભજન કરવાને લઈ, અને પછી આ મને દેવર્ષિનો અવતાર મળ્યો, આ પદ પ્રાપ્ત થયું. દેવોએ આ 7 સ્વરની મને વીણા આપી છે. સ્વર બ્રહ્મ વિભૂષિતામ ઇમામ વીણામ. તો એ વીણા એટલે આપણું શરીર. વીણામાં 2 તુંબડા હોય, એક મોટું અને બીજું નાનું. આ વીણામાં 2 તુંબડા છે, એક મોટું અને નાનું. 2 તુંબડાની વચ્ચે એક હાથો હોય, યા ગરદન, ગળું, ન્યા તાર બાંધ્યા હોય, એટલે વચ્ચેથી સુર પેદા થાય. સ્ટ્રોક ઇન્સ્ટ્રુમેન્ટ છે ને વીણા. વીણા વગાડવા વાળાને તમે જો 2 તુંબડાની વચ્ચે આમ હાથ ફેરવતા જાય, એમ 2 તુંબડાની વચ્ચે, એટલે આય સ્વર પેટી છે, અવાજ અહીંથી જ નીકળે છે. સ્વર બ્રહ્મ વિભૂષિતામ. પણ શા માટે આ વીણા મળી છે? બોલે ભગવાનના ભજન માટે. નારદજીએ ભગવાનના ભજનમાં, નારદજી એટલે વીણાવાળા, એક હાથમાં વીણા એક હાથમાં કરતાલ. શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ પુકારીએ. એ વીણા મળી હોય તો વગાડો. લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ
શ્રી હરિ નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ હરિ બોલ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ જય જય 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 નારાયણ નારાયણ હાથ ઉઠા કર નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન 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 નારાયણ નારાયણ જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 વીણા વગાડું છું, નારાયણનું નામ લઉં છું, લેવડાવું છું, ક્યાંય મારી ગતિ અટકતી નથી. વ્યાસજી, આ હરિભક્તિનો મહિમા, એનો પ્રતાપ છે. તમે પણ હરિભક્તિ પ્રગટ થાય એવું કંઈક લખો, એવી કંઈક રચના કરો. આવું કહી દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને કહ્યું. તમે તો વ્યાસ છો. વ્યાસ એટલે જે વિસ્તાર કરે. આ 4 શ્લોકમાંથી વિસ્તાર કરો. આવી સૂચના આપી, આવો અનુરોધ કરી, આવી પ્રેરણા આપી, આવું માર્ગદર્શન કરી દેવર્ષિ નારદ ગયા. વ્યાસજી સરસ્વતીના કિનારે શમ્યાપ્રાસ નામના પોતાના આશ્રમમાં આસન લગાવે છે. આચમન પ્રાણાયામ કરી સમાધિ લગાવી. અપશ્યત પુરુષમ પૂર્વમ માયામ ચ તદપાશ્રયામ. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા. વ્યાસજીએ અનુભવ કર્યો. એ અનુભૂતિને વ્યાસજીએ પછી આ 4 શ્લોકનો વિસ્તાર કરી અને 18,000 શ્લોકવાળી, 335 અધ્યાયવાળી અને 12 સ્કંધવાળી આ સંહિતા રચી. શ્રીમદ ભાગવતની રચના કર્યાથી વ્યાસજીને પૂર્ણ સંતોષ થયો છે. પરમ શાંતિ, હાશ થઈ ગઈ. પણ વ્યાસજીને એમ થયું કે મને જેવી હાશ થઈ
મને જેવો વિશ્રામ મળ્યો